જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય. મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડ. હવે મિત્રો વાત એ આપણે એ કરવા જઈ રહ્યા છીએ. જો કે રાજકોટની અંદર જે ગઈકાલે તમને આપણે વાત કરીએ કે બધા સોશિયલ મીડિયાની અંદર તમે વિડીયા બધા જોયા હશે. જો કે ભાવેશ વાણવી કરી એક યુવા દલિત, એક પત્રકાર, એક જાગૃત યુવાન અને સરા જાહેર જે અસામાજિક તત્વો દ્વારા જે હત્યા કરી નાખવામાં આવી છે. મિત્રો, એના અનુસંધાને રાજકોટની અંદર ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં પણ દલિત સમાજના આગેવાનો અને યુવાનો અને બહોળીથી બહોળી સંખ્યામાં ત્યાં કણે હાજર હતા. અને ગઈ રાત્રે પણ ત્યાં કણે જે ન્યાયની માંગણી માટે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે જ્યાં સરકારી હોસ્પિટલ ચોકની અંદર, ત્યાં પણ જે ડેડ બોડી લઈ અને જે ન્યાય માટે જે જે ભાવેશભાઈ વાણવીને જે કરુણ હત્યા કરવામાં આવી છે અને જે અસામાજિક તત્વોને પકડવા માટે જે પકડાઈ જાય અને હત્યારાઓ જે પકડાઈ જાય એનો ગુનો સાબિત કરે અને જે એના અનુસંધાને જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની બાજુમાં જ્યાં બહોળીથી બહોળી સંખ્યાની અંદર સામાજિક આગેવાનો, કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનો જ્યાં ઉમટ્યા હતા, દલિત સમાજના લોકો, અને જ્યાં ત્રણની તો ધરપકડ કરી નાખવામાં આવી છે અત્યારે. બરાબર, હજી જે કાંઈ 1, 2, 3 જે કાંઈ હોય એની પણ વહેલી તકે તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને વહેલી તકે જે ભાવેશભાઈ વાણવીનું મોત કરવામાં આવ્યું છે, જે હત્યા કરવામાં આવી છે, એને વહેલીથી વહેલી તકે ન્યાય આપવામાં આવે. તો એવી અમારી જે દલિત સમાજની એવી એક માંગ છે. કારણ કે દલિત સમાજ અત્યારે તમને વાત કહું કે બેન હોય, કે દીકરી હોય, કે મા હોય, કે ભાઈ હોય, અત્યારે હાલ દલિત સમાજના યુવાનો કોઈ અત્યારે સુરક્ષિત નથી. કેમ કે કોઈ અવાજ ઉઠાવે, કોઈ અત્યારે જાગૃત થઈ ગયા એટલે અસામાજિક તત્વોને ન સારું લાગતું હોય એટલે બસ મર્ડરની જ વાત, બીજી કાંઈ નહીં. હજી થોડાક દિવસ પહેલાં હજી એક આપણે વાત કરવી કે જુનાગઢ જિલ્લાની અંદર જે માળિયાહાટીના આજુબાજુના જે ગામડાની અંદર જે આપણે સોંદરવાભાઈ, બરાબર, જે સોંદરવા ભરતભાઈ સોંદરવા, જે એનું પણ મર્ડર કરી નાખવામાં આવ્યું હતું. હજી એ ભેદ ઉકેલાયો નથી. ત્યાં અત્યારે રાજકોટમાં અત્યારે આ એક ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે. એટલે દલિત સમાજને આમાં વાત કરીએ તો સુરક્ષિત નથી. અને વાત રહી પોલીસની, કારણ કે પોલીસને આમાં સહકાર આપવો જોઈએ, કારણ કે પોલીસને સહયોગ આપવો જોઈએ અને આ લોકોને તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ અને વહેલીમાં વહેલી તકે ચાર્જશીટ થાય અને આ લોકોને જે પીડિત પરિવારોને ન્યાય મળવો જોઈએ એવા એના પ્રયત્ન કરવા જોઈએ. જે આ પોલીસ રહી એ આ દેશને રક્ષણ માટે મૂકેલી હોય કે કોઈ દાદાગીરી કે કોઈ પછી લાઠીચાર્જ કે એવો કોઈ આગેવાનો ઉપર કે કાર્યકર્તા ઉપર જે લડત લડતા હોય અને જે ન્યાયની માંગણી માટે અને એક જે મરણ થઈ ગયું હોય અને મયત માથે એ લોકો ન્યાયની માંગણી માટે એક ભીખ માંગતા હોય છે, તો ત્યારે તમારે સમજવું જોઈએ, સત્યને સાથ આપવો જોઈએ અને સપોર્ટ આપવો જોઈએ. તમે કોઈ પણ આગેવાનો કોઈ ન્યાકણ હોય અને આ બધું આંદોલન અને ન્યાયની માંગણી માથે જે બેઠા હોય અને ભૂખ હડતાલ ઉપર બેઠા હોય ન્યાય માટે, જે એક મયત માથે બેઠા હોય, તો તમે એ આગેવાનોને ક્યાંક ને ક્યાંક તમે ડાંભવાનો કોશિશ કરો છો, તમે લાઠીચાર્જ કરવાનો કોશિશ કરો છો, તમે ઢીકા પાટું મારવાનો કોશિશ કરો છો. એટલે ખાસ વિનંતી છે પોલીસને કે આવું ન કરવું જોઈએ. આ દલિત છે, એ માણસ છે, કોઈ ઘેટા બકરા કે કોઈ એવા નથી. એને પણ જીવ છે, એને પણ ન્યાય મળવો જોઈએ. હવે આ જગ્યાએ જો માનો કે દલિત યુવાનનું મર્ડર કરી નાખવામાં આવ્યું છે ને ક્યાંક ને ક્યાંક તમને વાત કરવી તો આ કોઈ નેતાનો છોકરો હોય તો એની માથે આવો જે હત્યા કરવામાં આવી હોય તો તમે શું કરો? એટલે ક્યાંક ને ક્યાંક હજી સુધી દલિતને ન્યાય નથી મળ્યો અને દલિતને રસ્તા ઉપર ઉતરવું પડે છે, દલિતના ઉગ્ર આંદોલન કરવું પડે છે. જો કે મયત ઉપર બેસીને જો આંદોલન કરવું પડતું હોય તો એ કેટલી કક્ષાની વાત કહેવાય. આ એક શરમજનક વાત કહેવાય. બરાબર, એટલે સરકારને વિનંતી છે, કારણ કે અવારનવાર આવા કિસ્સા બનતા હોય છે મર્ડરના, હત્યાના, બળાત્કારના. એટલે જેથી કરી આ દલિત માથે અત્યાચાર રોકાય એવા થોડાક જે કાયદાનું પાલન કરાવવું અને આમાં જે આવા ગુનેગારો છે એને તાત્કાલિક ધોરણે આવા લોકોને જેલ હવાલે કરો, જેથી કરીને આવા બનાવ બને નહીં. કારણ કે હજી એક જે બનાવ ભૂલાણો નથી ત્યાં બીજો બનાવ સામે આવી જાય છે. એટલે આવી જ રીતે અમારા દલિત સમાજના જે યુવાનોને અને આગેવાનોને આવી જ રીતે કેટલાક દિવસ અમારે સહન કરતું રહેવાનું. બરાબર, કોઈ અવાજ ઉઠાવતું હોય તોય પણ એને ડાંભી દેવામાં આવે છે, ખોટા ગુનામાં સંડોવી અને જેલ ભેગા કરી દેવામાં આવે છે. એટલે એક સરકારને અમારા દલિત સમાજની
એક વિનંતી છે, કારણ કે અવારનવાર આવું થાય છે અને ન થાય. અને અત્યારે ક્યાંક ને ક્યાંક તો જે 14મી એપ્રિલની બધું આવતું હોય અને જે આગેવાનો યુવાનો જે એપ્રિલની પણ તૈયારી કરતા હોય એટલે ક્યાંક ને ક્યાંક એને પણ ન સારું લાગતું હોય એટલે પણ આવું બધી ડામવાની કોશિશ કરતા હોય છે અને ખોટા ગુના દાખલ કરવામાં આવે છે. એટલે મારા દલિત સમાજને બે હાથ જોડીને વિનંતી છે, કારણ કે તમારે હવે આગળ આવવું જોઈએ અને જાગૃત થવું જોઈએ. નકર ક્યાંક ને ક્યાંક આજ તો આ ભાવેશ વાણવીનો મર્ડર થઈ ગયું છે, બરોબર, ભરતભાઈ સોંદરવાનું મર્ડર કરી નાખવામાં આવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક તમારા પણ દીકરા છે, બરોબર, એટલે ક્યાંક ને ક્યાંક તમારે હાથ સાથે આવું અન્ય અત્યાચાર ન થાય એના માટે એક જાગૃત થવાની જરૂર છે અને અવાજ ઉઠાવવાની જરૂર છે. તો વધુમાં વધુ આ વિડીયો શેર કરો મિત્રો. જય ભીમ, નમો બુધાય. અને હવે પછી આવા બનાવ ન બને એવી અમારી સરકાર પાસે એક અમારે નમ્ર વિનંતી છે અને અપીલ છે, કારણ કે વારંવાર આવા બનાવ બનતા હોય તો હવે આનાથી રોકાય એવું અમારું માનવું છે. જય ભીમ, નમો બુધાય.